નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, દરરોજ આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોઈએ છીએ, જેમાં તમારા તરફથી અસંખ્ય કોલ આવતા હોય છે અને જે તમામ જે પ્રશ્નો છે તેનું માર્ગદર્શન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવતું હોય છે. તો આ સાથે જ આપણી સાથે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, દરરોજની માફક તમારા અસંખ્ય જે કોલ આવે છે, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે ધંધાને લગતા પ્રશ્ન હોઈ શકે છે, અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન હોઈ શકે છે, કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્યલાભનો વિશેષ કાર્યક્રમ. તો દર્શક મિત્રો, આજ સાથે જ આપણે વિવિધ વિષયોને લઈને પણ ચર્ચા કરતા હોય છે. જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તમારા, તો એને જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે એ નંબર અત્યારે ડાયલ કરો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછી અને તમારી સમસ્યાનું સમાધાન મેળવો. દર્શક મિત્રો, જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે તમારા ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. જો તમે ટીવીનો અવાજ બંધ રાખશો તો અમે તમને સાંભળી શકીશું અને વિશેષ માર્ગદર્શન તમને આપી શકીશું. આ સાથે તમારે જે જણાવવાની વસ્તુ છે એમાં પહેલાં જન્મ તારીખ જણાવવાની છે, પછી જન્મ સમય જણાવવાનો છે, પછી જન્મ સ્થળ જણાવવાનું છે અને આ સાથે જ જેનો પણ પ્રશ્ન પૂછવા માંગો છો તેનું નામ જણાવવાનું છે અને ત્યારબાદ જે પ્રશ્ન છે, જે સમસ્યા છે એ જણાવવાની છે. આટલી વસ્તુ તમે જે પ્રોવાઈડ કરશો તો અમે તમને ઝડપથી અને વિશેષ માર્ગદર્શન આપી શકીશું. તો શાસ્ત્રીજી, આપણે અવનવા ટોપિક સાથે મળતા હોઈએ છીએ. જે ગઈકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે અને આ શ્રાવણ માસમાં જે કહેવાય છે કે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. તો શ્રાવણ માસનું શું મહત્વ છે અને કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. શિવ શક્ત્યા યુક્તો, શિવ એટલે કલ્યાણ અને શિવની અંદર રહેલો ઈ એટલે ઈકાર એટલે શક્તિ. જી, શક્તિ. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા, બોલીએ. જી, જન્મ તારીખ જણાવશો? તારીખ 29/10/69. 29/10/69. જી. જન્મ સમય? જી, જન્મ સમય? અમે નથી ખબર, મારા હસબન્ડનું છે. જી. જન્મ સ્થળ કયું છે? પોરબંદર. પોરબંદર. અને શું નામ છે આપના હસબન્ડનું? પોરબંદર. જી, આપના હસબન્ડનું નામ શું છે? કિશોરભાઈ. જી, કિશોરભાઈનો પ્રશ્ન જણાવશો? જી, પ્રશ્ન જણાવશો? છે ને, કામ ધંધામાં 2 દિવસ જાય, 2 દિવસ ના જાય. કામ ધંધે જતા નથી. જી, અને સમસ્યા આવે છે. જી શાસ્ત્રીજી, શું નામ છે આપના પતિદેવનું? આપના પતિદેવનું નામ જણાવશો? અહીંયા આપણે જે તારીખ બતાવી છે તારીખ પ્રમાણે 1970ની સાલમાં એમનો જન્મ છે અને 2 દિવસ કામ જાય છે અને 2 દિવસ પછી કામમાં નથી જતા. એટલે વન ટાઈપ એને આપણે આળસ કહી શકાય. અને આળસ હંમેશા શનિ મહારાજના ગ્રહના કારણે આવતી હોય. તો જે આપના પતિદેવની કુંડલીની અંદર જે શનિદેવ છે, શનિનો ઉપાય કરજો. દર શનિવારે તેલ, સિંદૂર, અડદનું દાન કરાવડાવો, નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરાવડાવશો અને કુંડલીનો એકવાર ટાઈમ મેળવ્યા પછી ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયા પછી કયા ઉપાય કરવાથી જે વ્યવસાય નોકરીની અંદર પ્રગતિ થાય તેનું માર્ગદર્શન મેળવી શકો છો. જી. જે શાસ્ત્રીજી, તો આપણે શ્રાવણ માસનો જે પ્રારંભ થયો છે અને ખાસ કરીને શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. જી જી, એનું મહત્વ? શિવ શક્ત્યા યુક્તો એવું કહેવાય છે. પેલા શ્રાવણ માસ, તો શ્રાવણ માસનું નામ જ કેમ શ્રાવણ માસ પાડવામાં આવ્યું? તો ગત વર્ષે પણ કદાચ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ શ્રાવણ માસનું નામ શ્રવણ નક્ષત્ર એટલે શ્રાવણ માસની અંદર અનેક પર્વ આવે છે. એ પર્વોની અંદર એક શ્રેષ્ઠ પર્વ છે, તે પર્વ છે રક્ષાબંધન બળેવ, જેનું નામ છે આપણે શ્રાવણી. બ્રાહ્મણો માટે આ શ્રેષ્ઠ પર્વ છે, કારણ કે એ દિવસે દર વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર બદલવામાં આવે છે, યજ્ઞોપવિતનો ધારણ કરવામાં આવે છે અને યજ્ઞોપવિત સાથે શ્રવણ નક્ષત્ર પૂર્ણિમા હોય ત્યારે બહેનો પોતાના ભાઈને રક્ષા માટે રક્ષાબંધન કરતા હોય છે. એટલે યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલો, તે વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ શ્રાવણ માસ કેમ મનાવવામાં આવે છે? તો એવું કે ભાઈ શ્રાવણ માસનું નામ જ પહેલાં તો શ્રાવણ કેમ પડ્યું?
એટલે વર્ષા ઋતુમાં જ્યારે પૂર્ણિમાનો સમન્વય થાય અને પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર હોય એટલે એને શ્રાવણી કહેવાય. એટલે શ્રવણ નક્ષત્રના આધાર ઉપર આ માસનું નામ શ્રાવણ માસ એક તો રાખવામાં આવ્યું છે. હવે સવિશેષ શ્રાવણ માસની અંદર જ મહાદેવનો મહિનો કેમ? જેમ કે જ્યારે દેવપોઢી 11 થઈ ત્યારે અમારા મહેન્દ્રભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો ભક્તોના કલ્યાણ માટે કે ભાઈ જ્યારે પરમાત્મા જગતનું પાલન પોષણ કરનાર નારાયણ શ્રી હરિ છે અને જો એ દેવ શયન કરતા હોય તો પછી આ જગતનું પાલન પોષણ કોણ કરશે? એવો સવાલ કર્યો. ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ જગતનું પાલન પોષણ હર હંમેશ ભગવાન શિવ કરે છે. શિવ એટલે કલ્યાણ અને શિવની કૃપાથી કલ્યાણ થાય. વર્ષા ઋતુ જે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ પર્વ. જ્યારે આપણે ભગવાનની વાત કરીએ તો પંચતત્વનું નિર્માણ થયું છે અને પંચતત્વ દ્વારા જે બ્રહ્માંડનું નિર્માણ અને જે પ્રાણી માત્રના બોડીનું નિર્માણ થયું છે એમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એની અંદર જે જલ તત્વ છે એ જલ તત્વના કલ્યાણકારી દેવતા હોય તો ભગવાન શિવ છે. અને જલ તત્વના સાથે આપણે જો વાત કરીએ તો ભાઈ કલ્યાણની વાત કરીએ તો કલ્યાણ ક્યારે થાય કે તમામ પ્રકારનું અનિષ્ટ દૂર થાય. એટલે સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો ભાઈ શ્રાવણ માસની અંદર ભક્તિ કરવાથી તમામ પ્રકારના અનિષ્ટ દૂર થાય છે, નેગેટિવ ઉર્જા દૂર થાય છે, જન્મ જન્માંતરના પાપ. અહીંયા એવું કહે સંહારના દેવતા ભગવાન શિવ છે. સંહાર એટલે અનિષ્ટ દૂર કરવા વાળા દેવ. જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન જ્યારે ઝેર નીકળ્યું ને એટલે ઝેર એટલે એક અનિષ્ટ, ત્યારે એને ધારણ કરવા સૃષ્ટિમાં કોઈ તૈયાર ન હતું પરંતુ ભગવાન શિવે ધારણ કર્યું અને નીલકંઠ મહાદેવ કહેવાયા. તેવી રીતે પ્રાણી માત્રની અંદર જે પણ નેગેટિવ ઉર્જા છે, જે પાપ છે, જે શ્રાપ છે, જે દુઃખ છે અને ક્લેશ કંકાસની અંદર, શત્રુભાવની અંદર, નાના નાના પ્રશ્નોની અંદર, જે દુવિધાની અંદર રોજ નિત્ય પરિભ્રમણ કર્યા કરે છે અને દુઃખથી જીવન વ્યતીત કરતા હોય છે, એ દુઃખી જીવનમાંથી મુક્તિ મેળવવાનું જો પર્વ શ્રેષ્ઠ પર્વ હોય ને તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વ છે એનો માસ છે શ્રાવણ માસ. શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજીની પૂજા કરવાથી, ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમામ પ્રકારના અનિષ્ટ દૂર થાય છે. કેમ કે સંહારના દેવતા છે. શ્રદ્ધાવાન લભતે ફલમ એવું કહેવાય છે કે ભાઈ શિવ જે કલ્યાણ છે અને કલ્યાણના માર્ગે જવું હોય ત્યારે સર્વપ્રથમ હૃદયની અંદર એક શુદ્ધ ભાવ જોઈએ, સત્યતા જોઈએ. અને સત્ય અને શુદ્ધતા હોય ત્યારે જેવું કહેવાય ભાઈ સત્યમ શિવમ સુંદરમ. સુંદર કોણ છે તો શિવ છે પણ એ સત્ય પણ છે. એટલે જ્યાં સત્ય છે, જ્યાં સુંદરતા છે, એટલે સુંદરતાનો મતલબ એ છે પવિત્રતા. જે પવિત્રતા પૂર્વક વ્રત કરે છે શ્રાવણ માસ પર્યંત, અથવા તો જે ભગવાનની પવિત્રતા પૂર્વક નિત્ય બેલપત્ર એટલે બીલીપત્ર અથવા તો જલ દ્વારા, પંચામૃત દ્વારા, અનેક અલગ અલગ ફળના રસો દ્વારા, શેરડીના રસ દ્વારા, અથવા તો ગર્ભોદક એટલે નાળિયેરના જલ દ્વારા, મધ દ્વારા, કુશોદકેન એટલે ડાભના જલ દ્વારા, દુર્વાદકેન એટલે દુર્વાના જલ દ્વારા, યવોદકેન એટલે જવના પાણી દ્વારા ઘણા બધા પદાર્થો છે, ઘણા બધા દ્રવ્યો છે. અલગ અલગ દ્રવ્યોના અલગ અલગ મહાત્મ્ય છે, કામના છે. શત્રુ માટે એવું કે ભાઈ અનિષ્ટ હોય તો એના માટે સરસવનું તેલ છે. તો આવા જે પદાર્થો દ્વારા ભગવાન શિવજીનો જે રુદ્રાભિષેક કરે છે, ભગવાનને શ્રદ્ધા કરે છે, પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય, ષડાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય જેવા સ્તોત્ર, શિવ માનસ જેવા સ્તોત્ર પૂજા પાઠ કરતા હોય છે. તો આ માસ પર્યંત આ રીતે કરવાથી ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે કયું કાર્ય કેવી રીતે કરવું? યમ નિયમ પહેલા જ આપણે વાત કરી હતી કે ભાઈ નિયમ વગર ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી અને સંકલ્પ વગર પણ ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ દેવતાઓ અષ્ટાધ્યાયી રુદ્રી, લઘુરુદ્ર, અતિરુદ્ર, મહારુદ્ર, કોટિરુદ્ર આટલી મોટા જે યજ્ઞો થાય છે એ યજ્ઞની અંદર જ અષ્ટાધ્યાયી રુદ્રી દ્વારા જ ભગવાન શિવજીનું વર્ણન છે અને શિવજીનું સ્તુતિ જ્ઞાન કરવામાં આવતું હોય છે. જેમ કે સામાન્ય ભગવાનનો અભિષેક કરે તો એક વખત રુદ્રીનો પાઠ થાય, રુદ્રાભિષેક કરે તો 1 થી 4 અધ્યાય, 5મો અધ્યાય 11 વખત બોલવાનો અને પછી 7મો, 6ઠો, 7મો, 8મો અધ્યાય ત્યારે એક રુદ્રાભિષેક થાય. આવા 5મા અધ્યાયના 121 વખત જ્યારે પાઠ થાય ત્યારે એક લઘુરુદ્ર થાય. આવા 11 લઘુરુદ્ર થાય ત્યારે એક મહારુદ્ર થાય. આવા 11 મહારુદ્ર થાય ત્યારે એક અતિરુદ્ર થાય. અને આવા 11 અતિરુદ્ર થાય ત્યારે એક કોટિરુદ્ર થાય. કોટિરુદ્ર સુધી પહોંચવા માટે પરમાત્માના અસીમ કૃપા જોઈએ. પરંતુ આપણે આજે વાત કરીશું કે અષ્ટાધ્યાયી રુદ્રી છે એમાં જે પહેલા જ અધ્યાયની અંદર 10 મંત્ર છે. એ 10 મંત્રોની અંદર પહેલા જે 6 મંત્ર છે ને એ 6 મંત્ર જ જીવનની અંદર ઉતારવા જેવા, જ્ઞાન પ્રાપ્ત કરવા જેવા છે. કારણ કે શાસ્ત્રમાં પહેલા જ કહ્યું છે કે ભાઈ શિવ શક્ત્યાય, તો શિવ એટલે કલ્યાણ. કલ્યાણ ક્યારે થાય કે તમે ધર્મને જાણો.
ઘણા બધા અમારા ઓફિસે અવારનવાર જન્માક્ષર બતાવવા વાસ્તુ કન્સલ્ટિંગ માટે આવતા હોય છે, એટલા બધા પ્રશ્નો લઈને આવતા હોય છે, પરંતુ એ પ્રશ્ન જ્યારે પૂર્ણ થાય ને ત્યાર પછી પ્રશ્ન વિશે એમને શ્રદ્ધા હોતી નથી. એટલે શ્રદ્ધા ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ. ભવાની શંકરો એટલે મા પાર્વતી સાથે શંકરને જે શ્રદ્ધા અને વિશ્વાસથી જે નમન કરે છે, શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યાન વિના ન પશ્યંતી સિદ્ધાસ્ત્વાંત સમીશ્વરો. જે શ્રદ્ધાપૂર્વક અને વિશ્વાસપૂર્વક જે ભગવાન શિવ અને પાર્વતીને નમસ્કાર કરે છે એના તમામ પ્રકારના કાર્યો સંકલ્પો સિદ્ધ થાય છે. એટલે સર્વપ્રથમ રુદ્રી અષ્ટાધ્યાયના પહેલા 6 મંત્ર અને 6 મંત્રને પહેલા જ કહ્યું છે એમ જજાગ્રતો દૂરમ ઉદય સ્થિદૈવંત દુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. કોઈ પણ કાર્ય કરો છો એ કાર્ય સંકલ્પ વગર ક્યારેય સફળતા મળતી નથી. હે પરમાત્મા, મારા મનની અંદર એક ઉત્તમ પ્રકારનો સંકલ્પ પ્રાપ્ત થાય. એ સંકલ્પ મારી મેઘાશક્તિ, પ્રજ્ઞાશક્તિ, બુદ્ધિશક્તિને ઉન્નતિના માર્ગે પ્રશસ્ત કરે. સફળતાનો મુખ્ય દ્વાર એક છે યોગ્ય નિર્ણય, યોગ્ય સંકલ્પ અને યોગ્ય નિર્ણય સાથે યોગ્ય સંકલ્પ સાથે યોગ્ય દિશા. સાચી દિશામાં જ્યારે સંકલ્પ કરી અને એ માર્ગે જ્યારે ચાલવામાં આવે તો 100% સફળતાની પ્રાપ્તિ થાય છે. હવે દરેક ભક્તોની કુંડલીની અંદર કોઈકની કુંડલીમાં ચાંડાલ યોગ હોય, અંગારક યોગ હોય, વિષ યોગ હોય, આદિ ઘણા બધા દોષ હોય છે જીવનની અંદર. તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મેળવવાનો જો સંકલ્પ કરો કે ભાઈ મારા જીવનની અંદર જે પણ આધિદૈવિક એટલે જો કોઈ દેવનો દોષ હોય, આધિ ભૌતિક એટલે ભૌતિક સામગ્રીની અંદર જો કોઈ પણ વસ્તુનો અપરાધ થઈ ગયો હોય, અથવા તો જે આપણે આપ્તજન છે, સંબંધીજન છે, એટલે માતા પિતા, ગુરુ, અતિથિ, અભ્યાગત, મિત્રો, પતિ પત્ની, સંતાન ઇત્યાદિ જે સ્વજન છે એ જો સ્વજનોના દોષ હોય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 26 પટેલ ગર્વ. જી જન્મ તારીખ જણાવશો? 26/10/2013. 26/10/2013. જન્મ સમય? 6:30 6:30. સવારે કે સાંજે? સવારે. સવારે. જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી, જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ જણાવશો? એનું નામ ગર્વ. જી, ગર્વભાઈનો પ્રશ્ન જણાવશો? ગર્વ એનું ભવિષ્ય કેવું છે? એનું ભવિષ્ય કેવું છે? જી જી શાસ્ત્રીજી. ગરવાભાઈની જન્મ તારીખ છે 26/10/2013. બરાબર છે ને? જી. ગરવાભાઈનું ભાગ્ય બહુ સરસ છે, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે ભાગ્ય આગળ મિથુન રાશિ આવે છે અને કચ્છ અક્ષર છે અને સાથે ભાગ્યસ્થાનનો માલિક પણ આગળ બુધ બને છે. અને ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર અને ગુરુની જે યુતિ છે એને આપણે સામાન્ય ગજકેસરી યોગ કહેવાય. સંપૂર્ણ ગજકેસરી યોગ ડિગ્રીકલ જ્યારે હોય ત્યારે જ બનતા હોય છે, એટલે સંપૂર્ણ ગજકેસરી યોગ નથી. પરંતુ ભાગ્યસ્થાનમાં જ્યારે પોતાના કારક ભાવની અંદર એટલે પ્રથમ, ચતુર્થ, પંચમ, સપ્તમ અને નવમ સ્થાનનો કારક ગ્રહ છે બૃહસ્પતિ છે, એટલે પોતાના કારક સ્થાનમાં છે અને લગ્નને જુએ છે. શનિ પણ ઉચ્ચનો છે એટલે પંચમહાપુરુષમાંથી યોગનું નિર્માણ કરે છે. એટલે આ જે યોગના કારણે, આ ગ્રહ નક્ષત્રના કારણે એમનું ભાગ્ય બળવાન છે. પરંતુ આગળ શનિ રાહુની જે યુતિ છે જે શ્રાપિત દોષ નિર્માણ કરે છે, એ શ્રાપિત દોષ કેટલા માત્રામાં અનિષ્ટ છે એ આપણે એક અભ્યાસ કરાવવાની જરૂર છે. તો એનું એક વખત પર્સનલી સંપર્ક કરી માર્ગદર્શન મેળવી અને એ અનિષ્ટ દૂર છે યોગ છે એનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી જીવનમાં ભાગ્ય ઉત્તમ છે. તેની સાથે સ્વાસ્થ્યના નાના મોટા પ્રશ્નો, કેમ કે 9 વર્ષ કે 12 વર્ષ સુધી બાળકનું ભાગ્ય માતા પિતા સાથે સંબંધ ધરાવતું હોય છે. તો આ ગ્રહ નક્ષત્ર પ્રમાણે પિતાના સ્થાનનો માલિક ચંદ્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે આ સ્થાનની યુતિના કારણે સ્વાસ્થ્યના નાના મોટા પ્રશ્નો થાય એવા છે. તો એક વખત પર્સનલી સંપર્ક કરી અને કુંડલીનું માર્ગદર્શન મેળવી શકો છો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો છે તેનું સમાધાન જે છે આપવામાં આવશે. જ્યાં તમારા એ પ્રશ્ન અભ્યાસને લગતા હોઈ શકે છે, વ્યવસાયને લગતા હોઈ શકે છે, સંપત્તિને લગતા પ્રશ્નો હોઈ શકે છે. આ સાથે જ અનેક પ્રશ્નો હોય તો તમામ પ્રશ્નોનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. તો અત્યારે જ તમારો ફોન લો અને જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે એ નંબર ડાયલ કરી અત્યારે જ તમારી સમસ્યાનું સમાધાન મેળવો. તો શાસ્ત્રીજી, આપણે જે વાત કરી રહ્યા હતા શ્રાવણ માસ અને શિવજીની પૂજા અર્ચના. જી, એટલે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પહેલા જ મંત્રની અંદર કહ્યું ભાઈ મારું મન કલ્યાણકારી માર્ગે પ્રશસ્ત થાય, પ્રેરિત થાય. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરવું છે, આપણે એ કાર્યની અંદર જો ચોક્કસ આપણું મન ન હોય
જેમ કે અત્યારે અમે મહેન્દ્રભાઈ સાથે ભાગ્યલાભનો પ્રોગ્રામ કરી રહ્યા છે, કેમેરામેન સામે બેસી રહ્યા છે, ઓપરેટર કરી રહ્યા છે. આ જે 5-7 જણની જે ટીમ છે એ ટીમ આ પ્રોગ્રામ માટે આજે કામ કરી રહી છે. તો જો સાથે વ્યક્તિનું જો એક જગ્યાએ પ્રોપર જો માઇન્ડ ન હોય ને તો કાર્યક્રમ સરસ અને સુંદર ન થાય. તો સુંદર અને કોઈ પણ કાર્ય સુંદર અને સરસ બનાવવા માટે શું કરવું જોઈએ? તો 100% જે આપણું કાર્ય છે એ કાર્યની અંદર આપણું ફોકસ હોવું જોઈએ, માઇન્ડ પાવર ત્યાં સ્થિર થવું જોઈએ. એટલે 100% માઇન્ડ પાવર દ્વારા જે પણ કાર્ય કરવામાં આવે છે એ કાર્યની અંદર સફળતા મળે છે. તો ભગવાન શિવજીની પૂજા શ્રાવણ માસની અંદર એક જ વસ્તુ શીખવાડે છે, જે પહેલો જ મંત્ર કહે છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન સંકલ્પકારી કલ્યાણકારી માર્ગે પ્રેરિત થાય, મારી મતિ ઉન્નતિના માર્ગે પ્રશસ્ત થાય. એટલે પહેલા તો સર્વપ્રથમ પરમાત્મા આપણને જ્ઞાન આપે છે કે ભાઈ આ પૂજા પાઠ દ્વારા કોઈ જાદુ નથી, કોઈ ચમત્કાર નથી. મતિની અંદર વિચારધારાની જે વિચારધારા અનિષ્ટ છે, કે જે નેગેટિવ વિચારધારા છે એ પૂજા દ્વારા, જપ દ્વારા કે સંકલ્પ દ્વારા દૂર થાય. એક સારો વિચાર, સારી નવી ઉર્જા ઉત્પન્ન થાય, અને ઉર્જા ઉત્પન્ન થયા પછી જે પરમાત્માના આશીર્વાદથી જે માર્ગ આપણને પ્રાપ્ત થાય એ માર્ગ આપણા માટે સફળતાનો માર્ગ હોવો જોઈએ. ચાલવા માટે હંમેશા રસ્તામાં જો કાંટા હોય તો વાગે, તો પાદુકા એટલે ઉપાન ધારણ કરવા પડે. તેવી રીતે જીવનની અંદર જ્યારે અનિષ્ટ ગ્રહ હોય કે અનિષ્ટ સમય હોય, ત્યારે દુઃખ આવે ત્યારે પરમાત્માના શરણે જઈએ, ત્યારે પરમાત્માના આશીર્વાદથી સર્વપ્રથમ તો પરમાત્માના પ્રેરણાથી આપણી મતિ સન્માર્ગે પ્રેરિત થાય છે. એટલે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. બીજો મંત્ર પણ એનો એવા 6 મંત્ર છે. એ 6 મંત્રના રટનથી, ઉચ્ચારણથી અથવા તો શ્રવણ માત્રથી આપણી બુદ્ધિની અંદર શુદ્ધતા, શુદ્ધ ભાવ અને શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન થાય છે. હવે શ્રાવણ માસની અંદર શું કરવું એવું પહેલા જ કહ્યું, પણ પહેલા જ આપણે શ્લોક બોલ્યા કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણવ. શ્રદ્ધા અને વિશ્વાસથી જ્યારે પરમાત્માની પૂજા કરવામાં આવે છે ત્યારે સફળતા મળે છે. જી, તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર. 25/4/2021. જી, જન્મ સમય ફરી એકવાર જણાવશો? જી, જન્મ સ્થળ ભરૂચ. અને શું નામ છે આપનું? જી, જી, જેનું ભવિષ્ય જોવાનું છે એમનું નામ જણાવશો? જી 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 શાસ્ત્રીજી. આ ગાડી કુંડલીની અંદર તુલા લગ્ન છે ને લગ્નનો માલિક શુક્ર પોતાનાથી 7મા સ્થાનમાં છે. એટલે આ વ્યક્તિનું ભાગ્ય હંમેશા લગ્ન પછી સંપન્ન થાય અને સમૃદ્ધ થાય. દીકરીની કુંડલીની કે દીકરાના કુંડલીની અંદર શનિ ઉચ્ચનો સ્વગ્રહી છે, સૂર્ય પણ ઉચ્ચ અવસ્થાનો છે, ગુરુ પણ પોતાના કારક ભાવની અંદર છે. એટલે કુંડલી બહુ સરસ છે. પરંતુ એ ગાડી કેમદ્રુમ નામનો યોગ બની રહેલો છે. એ કેમદ્રુમ યોગ એટલે દરિદ્ર યોગ. પ્રોપર દિશામાં કામ ન કરવા દે, સફળતાના કામ કરવા ન દે, વિદ્યા અભ્યાસમાં પણ આળસ પ્રમાદ ઉત્પન્ન કરે. એટલે સામાન્ય એ ગાડી ચંદ્ર દ્વારા જે કેમદ્રુમ યોગ થાય છે એ કેમદ્રુમ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. સાથે સાથે કુંડલીની અંદર એવું કહેવાય ભાઈ કેન્દ્ર ત્રિકોણનો માલિક જ્યારે કેન્દ્ર ત્રિકોણમાં બને અને કેન્દ્રનો માલિક કેન્દ્રમાં બને 180 ડિગ્રીમાં જ્યારે આવે ત્યારે કેન્દ્ર દોષ થતા હોય છે. તો કુંડલીનો એકવાર ડિટેલમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવીને જે કેન્દ્ર દોષ બને છે એની માહિતી લઈ અને ત્યાર પછી એનો ઉપાય કરશો, ભાગ્ય બહુ સરસ છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે શ્રાવણ મહિનો અને શિવજીની પૂજા અર્ચના છે એની વાત કરતા હતા. એ સાથે જે શ્રાવણ મહિનામાં સોમવારનું ખાસ મહત્વ હોય છે, અને જ્યાં કહેવાય છે કે 72 વર્ષ પછી આ સંયોગ આવ્યો છે કે જ્યાં શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવ્યા છે. તો એનું મહત્વ સમજાવશો? સર્વપ્રથમ આજે મંગળવાર થયું અને આપણે બધા જ ભાગ્યશાળી છીએ. આપણે મહેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે ગયા વીકની અંદર પણ વાત કરી હતી કે પરમાત્માની આપણા પર અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે કે ઘણા બધા વર્ષો પછી આપણને એક માસની અંદર જ 5 સોમવાર મળ્યા છે. અને સોમ એટલે ચંદ્ર. દ્વાદશ જ્યોતિર્લિંગની આપણે વાતમાં આવી જશે કે ભાઈ ભારત વર્ષની અંદર કે ભારતખંડની અંદર 12 જ્યોતિર્લિંગ છે. એમાં પહેલું જો જ્યોતિર્લિંગ હોય ને તો આપણા ગુજરાતની અંદર વેળાવર સોમનાથ મહાદેવ છે. એટલે આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે ભાઈ જ્યારે પૃથ્વીલોકની અંદર જ્યારે જ્યોતિર્લિંગ જ્યારે સ્વયં ઉત્પન્ન થયા, અને ઘણા બધી દંતકથાઓ અને શાસ્ત્ર અનુસાર ઘણી બધા કથાઓ છે કે ભાઈ સોમ એટલે ચંદ્ર, સોમવાર એટલે સોમવારનો વાર ચંદ્ર પરથી પડ્યો, અને ચંદ્ર એટલે મન. આપણે રુદ્રીના પહેલા અધ્યાયની જે પહેલા જ મંત્રની જે આપણે વાત કરી કે ભાઈ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. કલ્યાણકારી મારું મન જાય, મારી બુદ્ધિ જાય. અને મન છે ને
એ જ ચંદ્ર છે, મન છે જ એ જ સોમ છે. એટલે સામાન્ય 5 સોમવારના દિવસે આપણે ચાતુર્માસ કરી શકતા હોય વર્ષા ઋતુમાં તો અતિ ઉત્તમ છે. ચાતુર્માસ નથી કરી શકતા તો શ્રાવણ માસ કરવો જોઈએ, એ ઉત્તમ છે. પરંતુ જો શ્રાવણ માસ પણ નથી કરી શકતા તો શ્રાવણ માસના 5 સોમવારના વ્રત કરવા જોઈએ. શ્રાવણ માસના સોમવારના વ્રત કરવાથી તમામ પ્રકારના અમંગલ દૂર થાય છે. તમામ પ્રકારના શબ્દ શાસ્ત્રની અંદર ઉલ્લેખ લખેલો છે કે દરેક કાર્ય જાણતા અથવા અજાણતા થયેલા દુષ્કર્મ, કેમ કે દુઃખ છે જીવનની અંદર તો એ તમારું પાપ છે, અને જ્યારે સુખ છે તો તમારું પુણ્ય છે. તો પાપનો ક્ષય જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી પુણ્યનો ઉદય નથી થતો. અને એવું કહેવાય છે કે ભાઈ જાણતા અથવા અજાણતા થયેલા તમામ પ્રકારના પાપમાંથી સોમવારના વ્રત કરવાથી પરમાત્મા મુક્તિ આપે છે. અને સોમ એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે મન. સૌથી વધારે પાપ જો જીવનમાં થતા હોય તો મન દ્વારા થતા હોય છે. જી બિલકુલ, સૌથી વધારે પાપ મન દ્વારા થતા હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, શિવમ ભટ્ટ. જી, શિવમ ભટ્ટની જન્મ તારીખ જણાવશો? હા, 19/11/96. 19/11/1996. જન્મ સમય? 11 ને 11. 11:11 સવારે કે રાત્રે? બાબાની જી, સવારે કે રાત્રે? 11 ને 11 સમય કયો? સવારે કે રાત્રે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. જી, અને શું પ્રશ્ન છે? હા. જી, પ્રશ્ન જણાવશો? બાબાને નોકરી સારી થતી નથી. જી, નોકરી સારી થતી નથી. જી જી શાસ્ત્રી. સારી થતી નથી અને એનું લગ્ન ક્યારે થશે? લગ્ન? જી. અમે પ્રાતિજ્યમની વિધિ કરાવેલી છે. જી 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 શાસ્ત્રીજી. પ્રાતિજ્યમની વિધિ કરાવેલી છે. બરાબર છે. અહીંયા ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં ચંદ્ર છે, અને દીકરાની કુંડલી પ્રમાણે શુક્ર એનો કારક ગ્રહ કે શુક્ર સ્વગ્રહી છે, કર્મસ્થાનમાં છે. એટલે તમારા ઘરથી અથવા તો દીકરાના જન્મસ્થળથી સાઉથ સાઈડમાં જો જોવામાં આવે તો ચોક્કસથી એમને પાત્ર સારું મળી શકે. વર્તમાનમાં સંપૂર્ણ વિવાહ યોગ નથી, પરંતુ કારણ કે અહીં ગાડી 7.5 પનોતી પણ ચાલી રહી છે. પરંતુ ડિસેમ્બર મહિના પછી વિવાહ યોગ પ્રારંભ થાય છે. મંગલ કુંડલી છે એટલે મંગળનું નિદાન પણ આપે કરાવ્યું જો હશે. અહીં ગાડી આપે લગ્ન માટે, દીકરાના લગ્ન માટે ચંદ્ર અને શુક્રનો પ્રયોગ કરાવવો જરૂરી છે. સારામાંનું ચંદ્રનું મોતી રત્ન ધારણ કરાવવું, શુક્રનું દાન કરાવવું, સુગંધી પદાર્થ એટલે દર શુક્રવારે ભગવાન શિવજીના મંદિરમાં અત્તર, રૂ અને દહીં, કારણ કે અત્તર, રૂ, દહીં, સફેદ ચોખા, અક્ષત અને શ્વેત રેશમી વસ્ત્ર આ શુક્રના પદાર્થ અને દ્રવ્ય છે. તો શુક્રના પદાર્થ અને દ્રવ્ય દર શુક્રવારે દાન કરાવડાવો. સારામાંનું ચંદ્રનું મોતીનું રત્ન ધારણ કરાવો. પ્રતિષ્ઠા, પૂજા અને જે ચંદ્રના જપ છે જપ અને દશાંશ હવન કરીને કરાવશો, ચોક્કસથી આવતા ડિસેમ્બર મહિના પહેલા તેમના વિવાહ યોગ બનશે. જી બિલકુલ શાસ્ત્રીજી, જે આપણે વાત કરી રહ્યા હતા શ્રાવણ મહિનો 5 સોમવાર, તો એનું જે મહત્વ છે એના વિશે આપણે વાત કરતા હતા. શિવ શક્ત્યાયુક્તો એટલે સોમ એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે મન. સૌથી વધારે જો પાપ થતા હોય તો મન દ્વારા થતા હોય છે, અને મન દ્વારા જ હંમેશા મનુષ્યને સુખની પ્રાપ્તિ થતી હોય છે, અને મન દ્વારા જ માણસને દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ કહેલ છે કે ભાઈ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસને હંમેશા મુક્તિ હંમેશા મનથી જ પ્રાપ્તિ થાય છે, અને દુઃખ પણ મનથી જ થાય છે. એટલે મન એટલે બુદ્ધિ, ચિત્ત, અહંકારને કંટ્રોલમાં કરે, અને મન એટલે વિચાર દ્વારા, મન એટલે શાંતિ, મન એટલે ગુસ્સાનો કારક. જે વ્યક્તિને ગુસ્સો વધારે આવતો એનો ચંદ્ર ખરાબ હશે, જે આ વારે ઘડીએ ચીડિયા પણ કરતા હશે એમનો પણ ચંદ્ર ખરાબ હોય. સામાન્ય આપણે ચંદ્રની વાત કરીએ. જી બિલકુલ, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 3/9/2007. 3/9/2007. જન્મ સમય? જન્મ સમય? જી, જન્મ સમય જણાવશો? સમય 10:35. 10:35. સવારે કે રાત્રે? હા, સવારે 10:35. સવારે 10:35. જન્મ સ્થળ કયું છે? હા, સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ ઈડર. ઓકે, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એ નામ વેદ છે. જી, શું પ્રશ્ન છે એમનો? એ અત્યારે 12મા ધોરણમાં છે, એનું ભણવાનું કેવું ચાલશે? 12મા ધોરણમાં છે, ભણવાનું કેવું ચાલશે? જી શાસ્ત્રીજી. 3/9/2007 છે, 12મા ધોરણમાં સાયન્સ લીધું છે, કોમર્સ છે દીકરાએ.
12મા ધોરણમાં છે અને એમની પરીક્ષા આવશે કોમર્સ. કોમર્સ છે. જો હવે વિદ્યાસ્થાનમાં છે ને એમને કુંભ રાશિ છે અને કુંભ રાશિમાં એમને જન્મનો રાહુ છે, એટલે ચોક્કસ અત્યારે વિદ્યાભ્યાસ તો શ્રેષ્ઠ યોગ છે, પરંતુ જે જન્મનો જે રાહુ છે એ જન્મના રાહુના કારણે અત્યારે એવું કે ભાઈ વિદ્યાભ્યાસમાં રૂકાવટ આવવાની સંભાવના છે. હવે એનાથી આપણે આગળ વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર જે રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિમાં આવશે, એટલે દીકરાને જન્મનો કુંભનો રાહુ છે, જન્મના રાહુ પરથી રાહુનું પરિભ્રમણ છે, એટલે 12માની જે પરીક્ષાના સમયમાં એ આપણે એક વખત અભ્યાસ કરીને કુંડલીનો અભ્યાસ કરાવી લેજો કે ભાઈ પરીક્ષા ક્યારે આવે છે અને પરીક્ષાને અને રાહુ ક્યારે બદલાય છે. જો બદલાતા પહેલાં જો પરીક્ષા થઈ જાય તો બહુ સરસ છે, પરંતુ જો રાહુ બદલાયો ન હોય અને જો પરીક્ષા આવશે તો પરિણામ થોડુંક નબળું આવે એવી તે સંભાવના છે. એટલે કુંડલીમાં શ્રાપિત દોષ બનેલો છે અને રાહુ જે વિદ્યાસ્થાનમાં જે રૂકાવટ આપે એવી સંભાવના છે. તો ગણેશજીની ભક્તિ કરાવો, રોજ ગણેશની 3 માળા કરાવડો, સંકટના સૂત્રના પાઠ કરાવો અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને જે અનિષ્ટ યોગ છે એ અનિષ્ટ યોગની શાંતિ કરાવી જરૂરી છે. જે બિલકુલ અનિષ્ટ યોગની શાંતિ કરાવી જરૂર છે. મહારાજ, આપણે જે વાત કરતા હતા કે જે સોમવાર અને શ્રાવણ મહિનામાં ખાસ સોમવાર આવે છે એની વાત કરતા હતા, પરંતુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી, શ્રાવણ મહિનો સોમવાર, તો બીજો પ્રશ્ન એ પણ થાય છે, પણ આપણે જે વાત કરતા હતા એમાં ચંદ્ર જે છે એની કંઈક વાત કરતા હતા આપણે. જી, સોમ એટલે ચંદ્ર. પહેલા તો આપણે વાત કરીએ સોમવાર. સોમ નામ જ ક્યાંથી, જી, સોમવારનો જી. વાર જ ક્યાંથી પડ્યો? જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, સોમવાર. જી, તો સર્વપ્રથમ જેમ આપણે જાણ્યું કે ભાઈ શ્રાવણ માસ નામ કેમ રાખવામાં આવ્યું, તો ભાઈ શ્રવણ નક્ષત્ર અને પૂર્ણિમાનો જે સમન્વય થાય એટલે શ્રાવણી થાય, તો શ્રવણ નક્ષત્ર પરથી શ્રાવણ માસ રાખવામાં આવ્યું. કારતક માસથી આપણું નવું વર્ષ પ્રારંભ થાય છે. જી. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 23/9/2004. જી, જન્મ સમય? જી, અને જન્મ સમય? 22-23 ની વચ્ચે, રાત્રે 12 અને કેટલા વાગે? 12:35. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી, નામ જણાવશો? જી 12 મિનિટ. જી, જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ જણાવશો? ધરતીબેન. હા જી, એમનો પ્રશ્ન જણાવશો? ભવિષ્ય કેવું, અભ્યાસ કેવો? જી જી શાસ્ત્રીજી. 22 તારીખે રાત્રે 23 તારીખે જન્મ છે, 00:05:00, બરાબર છે ને ટાઈમ? ધરતીબેનનો અભ્યાસનો પ્રશ્ન છે, તો અભ્યાસના સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર યોગકારક, એટલે ચોક્કસ અભ્યાસ સારો છે દીકરીની કુંડલીમાં. સૂર્ય બુધનો પરિવર્તન યોગ છે, એ પરિવર્તન યોગ પણ સારો છે, પણ અહીં ગાડી થોડી ઘણી બેદરકારી દેખાઈ રહી છે, કારણ કે શુક્ર શનિ સાથે છે, એટલે શુક્ર શનિ સાથે જ્યારે હોય ત્યારે આળસ હોય છે, કામ કરવાની પ્રવૃત્તિની અંદર મન લાગતું નથી, એટલે એકાગ્રતાના પ્રશ્નો હોય છે અને સાથે સાથે કાલસર્પ નામક યોગ પણ બની રહેલો છે. એટલે આળસ અને પ્રભાતનો ત્યાગ કરી અને વધુ મહેનત કરશે અને કાબર ચિત્રા કૂતરાની જો સેવા કરે, ધજાના દર્શન કરશે, તો ચોક્કસથી પરમાત્માના આશીર્વાદથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ છે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, આપણા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો. હા જી, આપના ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. હા જી, જન્મ તારીખ જણાવશો? હા જી, જન્મ તારીખ જણાવશો? હા જી, આપની જન્મ તારીખ જણાવશો? તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે સોમ અને ચંદ્ર જે વાત કરી રહ્યા હતા. જી, એટલે નક્ષત્રના આધાર પર નામ પાડવામાં આવ્યા અને એવી જ રીતે સોમ જી. એટલે ચંદ્ર. સોમ એટલે ચંદ્ર. આ સાથે જ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 5/6/1984. જન્મ સમય? 9:45 સવારે. જન્મ સ્થળ? અરવલ્લી. જી, શું નામ છે આપનું? આપનું નામ જણાવશો?
જી પોલીસ ડિપાર્ટમેન્ટ જીએસટી આરસી મોલ જે કઈ ત્યાં ઘેર પડે ને તો શું છે જોઈ આપવા ને સરકારી નોકરીનો મેળ નથી પડતો. નામ શું કહ્યું આપણે એમનું? છાયાબેન. છાયાબેન. જી જી શાસ્ત્રીજી. જી, સરકારી નોકરી અથવા તો નોકરી માટે સર્વપ્રથમ તો આપણે 6ઠું સ્થાન ને 10મું સ્થાન જોવું પડે. એટલે ગાડી બેનની કુંડલીમાં 6ઠા સ્થાનમાં ગુરુ સ્વગ્રહી છે, એટલે નોકરી તો પ્રાપ્ત થાય એવા ગ્રહ દેખાઈ રહેલા છે. તેની સાથે કર્મસ્થાન 10મું સ્થાન જે કર્મસ્થાન છે, કર્મસ્થાનનો માલિક મંગળ છે અને મંગળની દ્રષ્ટિ પણ તે 10મા સ્થાન પર છે. એટલે સામાન્ય એવું કહેવાય ભાઈ મંગળની 4થી દ્રષ્ટિ સારી, પરંતુ 7મી દ્રષ્ટિ સારી હોતી નથી, પરંતુ સ્વગ્રહથી છે, સ્વકર્મ પર છે, એટલે ઉત્તમ છે. એટલે નોકરી મળવાની શક્યતા તો ચોક્કસથી છે. પ્રશ્ન બીજો આપણો છે સરકારી નોકરી. તો સરકારી નોકરીનો માલિક છે ને સૂર્યગ્રહ છે, એટલે સૂર્યગ્રહ અહીં ગાડી વૃષભ રાશિમાં શુક્ર એટલે શત્રુની રાશિમાં છે અને ચંદ્રના નક્ષત્રમાં છે, અને 10મા સ્થાન પર શનિની નીચ દ્રષ્ટિ છે. એટલે મેષ રાશિમાં શનિ નીચનો થાય, એટલે 7મી દ્રષ્ટિ શનિની પણ 10મા સ્થાનમાં છે. એટલે સરકારી નોકરી મળવાની સંભાવના બહુ જ ઓછી છે, પરંતુ ગુરુના કારણે મંગળની દ્રષ્ટિના સ્વગ્રહીના કારણે ચોક્કસ ઉત્તમ નોકરી પ્રાપ્ત થાય એવા યોગ છે. તેની સાથે કુંડલીની અંદર જે ગ્રહણ નામક યોગ છે, એ યોગ એમના ભાગ્યની અંદર, એમના કર્મસ્થાનની અંદર, એમના પ્રોગ્રેસની અંદર રૂકાવટ આપે છે, તો એનું નિરાકરણ કરાવવું પણ જરૂરી છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી આપણે વાત કરતા હતા સોમ એટલે કે ચંદ્ર. જી, એટલે સોમવારનો વાર જ ભગવાનને સોમવારનો જ વાર કેમ પ્રિય છે? જી. તો ભાઈ સોમ એટલે ચંદ્ર છે. જી સોમ એટલે ચંદ્ર. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, 28/12/1984. 28/12/1984. જી. જન્મ સમય? જન્મ સમય છે રાત સાંજના 9 કલાકે. સાંજે 9 કલાકે. જી ઓકે. જન્મ સ્થળ? અહીં ભાવનગર. ભાવનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? ચંદ્રકાંત. જી ચંદ્રકાંત ભાઈનો પ્રશ્ન જણાવશો? હા, ધંધાકીય બાબતમાં સફળતા મળતી નથી, કામ થયેલા અટકી જાય છે. કામ થયેલા અટકી જાય છે, ધંધાકીય સફળતા મળતી નથી. જે શાસ્ત્રીજી. જન્માક્ષરની અંદર 9મું સ્થાન એટલે ભાગ્યસ્થાન કહેવાય, 10મું સ્થાન કર્મસ્થાન કહેવાય, અને 11મું સ્થાન છે લાભ સ્થાન કહેવાય. એટલે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે, ને ગુરુ સ્વગ્રહી છે, એટલે ચોક્કસ આપ કામ સારું કરો છો, મહેનત પુષ્કળ કરો છો. પરંતુ જે કર્મસ્થાનનો માલિક જે મંગળ છે, એ મંગળ અષ્ટમ ભાવ એટલે દ્વાદશ ભાવની અંદર, એટલે કામનો પ્રભાવ સંપૂર્ણ પડતો નથી. અને જો કામનો પ્રભાવ સંપૂર્ણ પડે તો એવું કહેવાય છે કે ભાઈ લાભ મળવા પાત્ર લાભ. તો લાભ સ્થાનની અંદર આપની કુંડલીમાં વૃષભ રાશિનો જે રાહુ છે, એ મળવાપાત્ર જે લાભ છે, એ લાભની અંદર રૂકાવટ આપ્યા કરે છે. એટલે કુંડલીમાં શનિ અને રાહુની જે પ્રતિયુતિના કારણે જે શ્રાપિત દોષ થયો છે, એ શ્રાપિત દોષના કારણે તમારે જે કર્મ છે, કર્મનો પ્રભાવ સંપૂર્ણ પડતો નથી. સંપૂર્ણ પ્રભાવ પડે તે પ્રભાવ દ્વારા કર્મ દ્વારા જે લાભ પ્રાપ્ત થવા જોઈએ, સંપૂર્ણ લાભ પ્રાપ્ત થતા નથી. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, વિષ્ણુ સહસ્ત્રનું નિત્ય યજન કરો. એટલે ભગવાન વિષ્ણુના 1000 નામ છે, એના જો પાઠ કરશો તો ચોક્કસથી 6-12 મહિનાની અંદર જીવનમાં પરિવર્તન આવશે. અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને જે અશુભ યોગ છે એની શાંતિ કરાવી આવશ્યક છે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, જન્મ તારીખ જણાવશો? 30/10/96. જી. જન્મ સમય? 6:30 સાંજે 6:30 વાગે. જી. જન્મ સ્થળ? બોડેલી. બોડેલી. કયો જિલ્લો? નર્મદા જિલ્લો. નર્મદા. ઓકે. અને શું નામ છે જેનો? એના લગ્નના માટે ગાડી થશે એના લગ્ન. જી. શું નામ કહ્યું એમનું? કૃણાલ. કૃણાલભાઈ. કૃણાલભાઈના લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. અત્યારે કૃણાલભાઈ શું કરે છે? અત્યારે અમારી શોપિંગ છે. જી જી જી. કઈ જગ્યાએ? ત્યાં નર્મદામાં? ત્યાં અમારી કપડાની દુકાન છે. જી જી. બહુ સરસ. લગ્નનો પ્રશ્ન છે કૃણાલભાઈને, અને કૃણાલભાઈની મિથુન રાશિ સાચી છે. ડિસેમ્બર મહિના પછી એમના વિવાહ યોગ ચાલુ થાય છે, અને સંપૂર્ણ વિવાહ યોગ એવું કહેવાય કે મિથુન રાશિમાં ગુરુ મે મહિનામાં આવશે, એટલે ત્યાર પછી સંપૂર્ણ યોગ બનશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આગળ પતિ પત્નીના સ્થાનની અંદર સૂર્ય નીચનો છે, તુલા રાશિમાં સૂર્ય નીચનો થાય અને મેષ રાશિમાં સૂર્ય બળવાન થાય. તો આગળ પતિ પત્નીના સ્થાનની અંદર સૂર્ય નીચનો છે, અને પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે, એ પોતાનાથી 12મે જ નીચેનો છે. એટલે શુક્ર અને સૂર્યનું અનુષ્ઠાન કરાવો, દાન કરાવો, જપ કરાવો, રત્ન ધારણ કરાવો. ના ફાવે, અનુકૂળ હોય તો એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને જે ઉપાય છે ઉપાય કરશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે.
જી આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 18/9 જી 18/9 જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. ઓકે, જન્મ સમય? જન્મ સમય સવાર 9. સવારે 9 વાગે. અને શું નામ છે આપનું? મારું નામ રૂપલ છે, પણ મારો બાબો છે બેનનો પાર્થ નામ છે. જી, પાર્થભાઈનું નામ શું છે? ઓકે, એમનો પ્રશ્ન શું છે પાર્થભાઈનો? પાર્થભાઈના લગ્ન જીવનમાં ચઢ ઉતર બહુ રહે છે, એનું કારણ? લગ્ન જીવનમાં ચડ ઉતર બહુ રહે છે. જી શાસ્ત્રીજી. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે. મંગળ પોતાનાથી બીજા સ્થાનમાં અને અષ્ટમ ભાવમાં ખાડામાં છે, અને તેને સાથે સુખ સ્થાનની અંદર રાહુની યુતિ અને સામે ગુરુ એટલે ચાંડાલ યોગ છે. એટલે ચાંડાલ યોગના કારણે, માંગલિક કુંડલીના કારણે અને જે પતિ પત્નીની અંદર જે રાશિ ભવિષ્ય હશે એટલે રાશિ જે ફલ કહેવાય એ વિરોધાભાસ, શત્રુભાસ હોવો જોઈએ. સાથે મંગળના સામે જો પતિ પત્નીના સ્થાનનું સામે પાત્ર હોય, એનો જો વૈરી અથવા તો શત્રુ રાશિ અથવા તો શત્રુ ગ્રહ હોય તો લગ્ન જીવનની ભંડાર થાય અથવા તો લગ્ન જીવનની ક્લેશ કંકાસ ઉત્પન્ન થતા હોય છે. તો એ ખાલી ચાંડાલ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. સારામાંનું મંગળનું રત્ન ધારણ કરાવવું જરૂરી છે, અને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો ચોક્કસથી જીવનમાં પરિવર્તન આવશે. જી આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી, જન્મ તારીખ જણાવશો? હા જી, આપની જન્મ તારીખ જણાવશો? અને મારા બાબા વિશે પૂછવું છે. જી, આપણા બાબાની જન્મ તારીખ જણાવશો? 24/2/2002. જી, જન્મ સમય? સાબરમતી. જન્મ સમય? 12:45 બપોરે 12:45. શું નામ છે આપણા દીકરાનું? અરે શાસ્ત્રીજી, એનું નામ કરણ છે. જી, કરણભાઈનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એનું એ છે કે એનું ભવિષ્ય કેવું રહેશે, એના સરકારી નોકરીના જોબ છે કે નહીં, એનું લગ્ન જીવન કેવું રહેશે? જી, ભવિષ્ય, વ્યવસાય અને લગ્ન. જે શાસ્ત્રીજી. અત્યારે દીકરાને શનિની અંદર ગુરુની મહાદશા પ્રારંભ થઈ ગઈ છે, એટલે એક તો સમય સારો છે, કેમ કે દીકરાને ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, અને જ્યારે શનિની મહાદશા ચાલતી હોય એટલે યોગ્ય અને સરસ સમય કહેવાય. સાથે ધન બાબતમાં, ભાગ્ય બાબતમાં, કર્મ બાબતની અંદર ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે, એટલે એ પણ એક સારો યોગ છે. વિવાહ માટે એવું સામાન્ય કહેવાય ભાઈ, દ્વાદશ ભાવની જ્યારે મંગળ હોય ત્યારે પ્રથમ, ચતુર્થ, અષ્ટમ, દ્વાદશમાં સ્થિર હોય ત્યારે 21, 24, 27, 28 વર્ષે લગ્ન થાય. જો એ લગ્ન ન થતા હોય તો મંગળનો ઉપાય કરાવવો આવશ્યકતા છે. વર્તમાનની અંદર મધ્યમ યોગ એટલે અત્યારે વર્તમાનમાં લગ્ન યોગ છે નહીં, પરંતુ દશા અંતરદશાના કારણે મધ્યમ યોગ છે. ડિસેમ્બર, જાન્યુઆરી પછી એમના લગ્ન યોગ ચાલુ થાય છે. પરંતુ એ ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો જે કેતુ છે અને વૃશ્ચિક રાશિના માલિક મંગળ 12મા સ્થાનમાં છે, એટલે લગ્ન તૂટવાની પણ સંભાવના વધારે છે. એટલે એક વખત લગ્ન મેચિંગ કરાય પછી જ નિર્ણય કરજો, ઉતાવળ કરતા નહીં લગ્ન બાબતે. જી આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 જી, જન્મ તારીખ જણાવશો? 2/8/1996. 2/8/1996. જન્મ સમય? ના ના 2/8/1967. 2/8/1967. જન્મ સમય? જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય? સવારે 7 કલાકે. સવારે 7 કલાકે. શું નામ છે આપનું? બાબુભાઈ. જી બાબુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? દરેક કામ 2 વખત જ કરવું પડે છે. દરેક જીવનમાં નકરું સ્ટ્રગલ જ કરીએ. જી, જીવનમાં સ્ટ્રગલ અને દરેક કામ 2 વાર કરવા પડે છે. જી શાસ્ત્રીજી. હા જી, બહુ સ્ટ્રગલ કર્યું. જી ભણતર બી બીકોમ સુધી ભણ્યો, જી પણ પછી એ બી અધૂરું થઈ ગયું. જી જી શાસ્ત્રીજી. શેનું કામકાજ કરો છો આપ સાહેબ? હું લાઇટનું કામકાજ કરું છું. જી, અહીં ગાડી લાઇટ રિપેરિંગનું કે ફિટિંગનું બરાબર છે ને? હા હા જી, એટલે મંગળનું કામ છે. મંગળ એટલે મેનેજમેન્ટ, મંગળ એટલે ઉર્જા. હવે આપણે ભાગ્યસ્થાનનો માલિક છે ને ગુરુ ગ્રહ છે, ગુરુ ઉચ્ચનો છે, એટલે અમારામાં એક ઈમાનદારી વધારે છે, સ્પષ્ટ વક્તા વધારે પડતા છો. એટલે સ્પષ્ટ વક્તા, ઈમાનદારીના કારણે તકલીફ થાય. ગુરુની દ્રષ્ટિ ભાગ્યસ્થાનમાં છે, એટલે ભાગ્ય અને શનિનો અત્યારે તમારો ડબલ ગોલ્ડન પિરિયડ ચાલે છે. પરંતુ મંગળ અને કેતુ છે, કારણ કે મંગળનું આપ કામ કરો છો. મંગળ ઉર્જાનો કારક છે, મંગળ વાયરનો કારક છે, મંગળ કોપરનો કારક છે. ઇલેક્ટ્રોનિક જે ઉર્જા છે, ઉર્જાનો કારક પણ સૂર્ય અને મંગળ છે. તો સૂર્ય મંગળનો વ્યવસાય કરો છો, પરંતુ એ દૂષિત હોવાના કારણે તમારા એક વખતમાં કાર્ય થતા નથી, 2-3 વખત ટ્રાય કરવા પડતા હોય છે. તો એક વખત સંપર્ક કરીને કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી કયો ઉપાય કરવો, અથવા તો કયું રત્ન ધારણ કરવું, અથવા તો કયું રુદ્રાક્ષ ધારણ કરવાથી સફળતા મળે તેના માર્ગદર્શન આપ મેળવી શકો છો. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે શ્રાવણ મહિનાની વાત કરતા હતા એમાં સોમવાર, તો સોમ એટલે ચંદ્ર, એ વિશે વાત કરતા હતા. સોમ એટલે ચંદ્ર,
અને ચંદ્ર એટલે મન. સોમનાથ મહાદેવ આપણા દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. એટલે ત્યાં આગળ એવું કહેવાય કે ભાઈ ચંદ્રદેવ જ્યારે સ્થાપિત થયા ત્યારે પૃથ્વી પર આવ્યા. આપણે એ ચર્ચામાં નથી જોવું, આજે આપણે સોમ વિશે જાણીશું. અને ત્યાં આગળ ભગવાન શિવજીની આરાધના કરી અને ભગવાનને આશીર્વાદ આપ્યા અને ત્યાં સ્વયં જ્યોતિર્લિંગ રૂપે ભગવાન સોમનાથ વેરાવળની અંદર બિરાજમાન થયા. એટલે સોમનાથ મહાદેવ સોમ અને નાથ એવું કહે. સોમના નાથ કોણ? સોમના નાથ એટલે સોમ એટલે ચંદ્ર, ચંદ્રના નાથ એટલે કોણ? તો ભગવાન શિવ, મહાદેવ, રુદ્રશંકર. સોમવાર એટલે સોમવારનું નામ એટલે ચંદ્ર પરથી સોમનું નામ પડ્યું એટલે સોમ, અને સોમવાર એટલે એના અધિપતિ ભગવાન શિવજી. અને દરેકે ચંદ્રને મન જે ચંદ્ર છે એ મનનું કારક છે અને મનના કારકને ચંદ્ર ભગવાને શિવજીએ પોતાના મસ્તક પર ધારણ કર્યું. એટલે ચંદ્રને જ્યારે મસ્તક પર ધારણ કરે એટલે મન અને બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એવું કહેવાય છે કે સોમવારનું વિશેષ મહત્વ કેમ છે? તો જે આપણે જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એટલે ચિત્ત, બુદ્ધિ, અહંકાર સાથે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન જ્યારે સ્થિર નથી થતું. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ જણાવશો? બોલો. જી જન્મ તારીખ જણાવશો? હા, ડબોઈ બોલો રમેશભાઈ. જી રમેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, 1/6/1968. 1/6/1968. જી જન્મ સમય? હા, જન્મ તારીખ ડબોઈ. જન્મ સમય? જન્મ સમય તો ખબર નથી મારે. જન્મ સ્થળ ડભોઈ. હા, ડબોઈ. ઓકે, શું નામ છે આપનું? જન્મ સમય યાદ નથી. જી આપનું નામ જણાવશો? હા, ડબોઈ. જી રમેશભાઈ. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. રમેશભાઈ. જી આપણા ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. ટીવીનો અવાજ ઓછો કરજો. હા, મારો બંધ કર કે સાહેબ? હા, તમારા ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીએ. ટીવીનો બંધ કર. હા જી, બોલો. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન માતાજી આવું છે કે ધંધામાં કોઈ બરકત જ નથી. આ લગભગ 7-8 વર્ષથી. 7-8 વર્ષથી ધંધામાં પ્રોબ્લેમ છે. જી જી શાસ્ત્રીજી. કોઈ પ્રોબ્લેમ નથી. જી. બીજું પ્રશ્ન તો ઊંધું થાય છે, એવું થાય છે બધું. જી રમેશભાઈ, આપના કુળદેવી કયા છે? અંશુએ માતા. જી અંશુએ માતા છે. રમેશભાઈ, એક વખત છે ને તમારે કુંડલીનો અભ્યાસ કરાવો, કારણ કે તમારે છે ને શનિ રાહુનું શ્રાપિત દોષ 8મા સ્થાનમાં સાથે થઈ અને ધન સ્થાન સાથે સંપૂર્ણ કાલસર્પ યોગ બની રહેલો છે. હવે કાલસર્પ યોગ અને જ્યારે શ્રાપિત દોષ બંને યોગ જ્યારે ભેગા થાય ને ત્યારે માણસની ક્યારેય ઉન્નતિ ન થાય, મહેનત કરવા છતાં લાભ ન મળે, કામ ન મળે, કામ મળે તો પૈસા ન મળે અને પૈસા મળે તો પૈસા ટકે નહીં. હંમેશા કાયમ માટે કોઈક ને કોઈક પ્રશ્ન રહ્યા જ કરે, ક્લેશ કંકાસ પણ રહેતા હશે ઘરની અંદર. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવો સંપર્ક કરીને, અને કાલસર્પ અને શ્રાપિત દોષનું નિરાકરણ કેવી રીતે કરાવવું, એનો ઉપાય કયો કરવો, રોજ કેવી રીતે ભક્તિ કરવી, તો તમને કામ ધંધાની સફળતા મળે તેનું માર્ગદર્શન મેળવી અને આગળ ઉપાય કરશો. પરંતુ આજે આપની કુંડલી પ્રમાણે હું એક માર્ગદર્શન આપું છું કે ભાઈ આજે મંગળવાર છે, આજથી તમે રોજ 7 હનુમાન ચાલીસા પ્રારંભ કરો અને 108 દિવસ સળંગ કરશો, ચોક્કસથી દાદાના આશીર્વાદથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. જી જે શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરી રહ્યા હતા એ પ્રમાણે ભગવાન શિવના મસ્તકે જે ચંદ્ર ધારણ કરેલો છે અને જે ઇન્દ્રિયો પરનો કાબુ છે એ વિશે વાત હતી. એટલે મન એવો મનુષ્ય પહેલા જ આપણે પ્રોગ્રામ પ્રારંભમાં જ કહ્યું કે મનથી જ માણસને બંધન મળે છે અને મનથી જ માણસને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. ક્યારે થાય કે એકાગ્રતાની પ્રાપ્તિ. જી એકાગ્રતાની પ્રાપ્તિ જરૂરી છે. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 14/10/2017. 14/10/2017. જન્મ સમય? જન્મ સમય 3:37 બપોરે. બપોરે 3:37. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ ખંભાળિયા. ખંભાળિયા. જી શું નામ છે આપનું? મારા બાબા વિશે પૂછવાનું નામ હેત છે. હેતભાઈનો પ્રશ્ન શું છે? એને ભણવામાં કેવું રહેશે અને ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય કેવું રહેશે, ભણવામાં કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી અત્યારે શું કયા ધોરણમાં છે? એટલે પહેલા ધોરણમાં આવ્યો. પહેલા ધોરણમાં આવ્યો છે. જી જી. આપનું નામ? અને આરતીબેન. જી આરતીબેન, 14/10/2017 આપણા દીકરાની જન્મ તારીખ છે અને 15:37 એટલે બપોરે 3:37 બરાબર છે. વિદ્યાભ્યાસનો પ્રશ્ન છે. વિદ્યાભ્યાસનો કારક ગ્રહ ગુરુ છે ને ગુરુની દ્રષ્ટિ 9મી દ્રષ્ટિ વિદ્યાભ્યાસ પર છે અને ગુરુ પોતાના કારક સ્થાનમાં ભાગ્યસ્થાનમાં છે. એટલે ઉત્તમ વિદ્યા છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ દીકરાની કુંડલીમાં ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ બનેલો છે. એટલે 6થા સ્થાનમાં ચંદ્ર છે અને ચંદ્ર સાથે રાહુ અને ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે સોમ. અત્યારે આ પ્રોગ્રામ સાંભળી રહ્યા છો, આપણે ચંદ્ર વિશે જ બોલી રહ્યા છે અત્યારે. તો ચંદ્ર એટલે સોમ, એટલે એનું જે મન છે ને એ મન છે ને હંમેશા વિવરિંગ માઇન્ડ રહેશે.
તો એક વખત એ કુંડલીનો અભ્યાસ કરાવે અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવી ચંદ્રનું સારામાંનું મોતું જ્યારે થોડુંક બાળક જ્યારે મોટો થાય ને ત્યારે ચંદ્રનું મોતીનું રત્ન ધારણ કરાવશો. પરંતુ વર્તમાનમાં શ્રાવણ માસ ચાલે છે તો ચંદ્રના નિરાકરણ માટે દૂધ, પાણી અને સાકર, કારણ કે ચંદ્ર એટલે સોમવારના દિવસે ભગવાનની ભક્તિ સહ વિશેષ લાભકારી છે. અને સોમવારનું પદાર્થ છે એ ચંદ્ર છે અને ચંદ્રનું પદાર્થ છે દૂધ, પાણી અને સાકર. અને સાકરમાં ખડી સાકર લેવાની નથી, જે ટુકડા આવે છે એ લેવા, એટલે ક્રિસ્ટલ નથી લેવાની, ખડી સાકર લેવાની છે. અને ખડી સાકર વાળું જો દૂધ ભગવાનને અર્પણ કરશો તો ચોક્કસથી ચંદ્રનો ઉપાય થશે, ગુસ્સો શાંત થશે અને વિદ્યા અભ્યાસમાં પણ સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે મન અને મન એટલે ઇન્દ્રિયોનો કાબુ રાખવો જરૂરી છે. તો જી શાસ્ત્રીજી, આપ જે વાત કરી રહ્યા હતા ભગવાન શિવની અને ઇન્દ્રિયોની, જી, એટલે પરમાત્માએ જી ભગવાને આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હલો હા જી, જન્મ તારીખ જણાવશો? ને આશા જી આપ 2002. હલો જી આપની જન્મ તારીખ જણાવશો? 2002. તારીખ કઈ છે, મહિનો કયો છે? મહિનો તારીખ અને મહિનો જણાવશો? 2000. આપની જન્મ તારીખમાં તારીખ કઈ છે, મહિનો કયો છે? ઉભા રહો એક મિનિટ. આ કેટલા કીધું? એક મિનિટ. 1/6/2002. જી 1/6/2002. જન્મ સમય? મારું એકવાર છૂટું થઈ ગયું છે. જી જન્મ સમય કયો છે? આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો તો અમે સાંભળી શકીએ છીએ. ડભોઈ. જી આપના ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીએ છીએ. સવારમાં. આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો તો અમે સાંભળી શકીએ. સવારમાં. જી સવારે કેટલા વાગે જન્મ થયો? હા સવારમાં. સવારે કેટલા વાગે? સવારમાં 10-11 વાગે. 10-11 વાગે. અને જન્મ સ્થળ કયું છે? સવારે 11. જન્મ સ્થળ કયું છે આપનું? ડભોઈ. ડભોઈ. શું નામ છે આપનું? આશા. જી આશાબેન, આપનો પ્રશ્ન જણાવશો? હે? આપનો પ્રશ્ન શું છે, સમસ્યા શું છે આપની? મારી સમસ્યા એ છે કે મારે એકવાર લગ્ન થઈ ગયું ને એ છૂટું થઈ ગયું. જી એકવાર લગ્ન થયા, છૂટું થઈ ગયું. જી શાસ્ત્રીજી. જી, હવે તો સારા પાત્ર સાથે બીજી વાર લગ્ન કરી લેવા. મને એકવાર બીજું સારું તો મળશે ને? ચોક્કસ મળશે. ગુરુવારનું વ્રત કરશો તમને જરૂરથી મળશે પાત્ર. આપની કુંડલીમાં શનિ, રાહુ, સૂર્યનો શ્રાપિત યોગ છે. શ્રાપિત દોષના કારણે તમારું લગ્ન જીવન દૂષિત થયેલું છે. તો એનો એક વખત ઉપાય કરજો. એવું હોય તો એક વખત કુંડલીનો અભ્યાસ પણ માર્ગદર્શન મેળવી શકો છો. આપણે ત્યાં ડભોઈમાં કોઈ સારા જ્યોતિષ આચાર્ય હોય એમનો સંપર્ક કરી, ના હોય તો વોટ્સઅપ દ્વારા અમારો પણ સંપર્ક કરી શકો છો. એટલે જે શ્રાપિત દોષ છે એનું નિરાકરણ કરાવશો અને ગુરુવારનું વ્રત કરશો, ભગવાનના આશીર્વાદથી સુંદર પાત્ર પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા જે મન, ઇન્દ્રિય અને એના ઉપરનો કાબુ. જી, એટલે પહેલાં જ આપણે બોલ્યા કે મને એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, માણસને મનથી જ બંધન અને મનથી જ મોક્ષ મળે છે. પણ એ ક્યારે મળે? કે જ્યારે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો અને ચિત્ત, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ જે કંટ્રોલમાં કરે ત્યારે જ સફળતા પ્રાપ્ત થાય. અને એટલા માટે જ ભગવાને ચંદ્ર એટલે મન અને સોમવારને ચંદ્રને મસ્તક પર ભગવાને ધારણ કરેલ છે. જી ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યું છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 27/10/91. ફરી એકવાર જણાવશો? 27/10/91. જી જન્મ સમય? હલો. હે? જન્મ સમય? જન્મ સમય રવિવારે સવારે 6:12. સવારે 6:12. ઓકે. જન્મ સ્થળ? જી જન્મ સ્થળ? જન્મ સ્થળ વાંકાનેર. વાંકાનેર. શું નામ છે આપનું? ઉપાધ્યાય વિવેક રાજેન્દ્ર. જી રાજેન્દ્રભાઈ, આપનો જી આ રાજેન્દ્રભાઈ આપનો પ્રશ્ન જણાવશો? મારા દીકરા લગ્ન નથી થતા. દીકરાના લગ્ન નથી થતા. આ જન્મ તારીખ તમે જણાવી, દીકરાની જણાવી? આ દીકરાની. જી જી શાસ્ત્રીજી. 27/10/1991 બરાબર છે ને તારીખ? હાજી. જી. અચ્છા, હવે કુંડલીમાં કોઈ ઉપાય કરેલો છે ઉપાધ્યાય સાહેબ આપે? આ મંગળના જપ કરાયો છે, શનિના કરાયેલા છે. જી. જો હવે સામાન્ય આપણે વાત કરીએ કે આપ ભૂદેવતા છો એટલે આપણને ખ્યાલ જ આવશે કે ભાઈ 7મા સ્થાનનો કે જે સ્થાનનો પ્રશ્ન હોય એ સ્થાનનો કારક ગ્રહને હંમેશા બળવાન બનાવો તો સફળતા મળે. તો અત્યારે આપણે વાત કરીએ તો ગુરુની અંદર શુક્રની મહાદશા ચાલે છે એટલે અત્યારે એક સારો સમય ચાલી રહ્યો છે.
પરંતુ અહીં આગળ પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ છે ને દીકરાની કુંડલીમાં શુક્ર ગ્રહ છે અને શુક્ર શત્રુની રાશિમાં છે, ગુરુને સાથે છે. એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, કેમ કે ગુરુ શુક્ર બંને સાથે છે. સાથે સાથે ચંદ્ર અષ્ટમ ભાવમાં છે અને ગુરુની અંદર શુક્રની અંતરદશા છે. હવે વાત રહી નિરાકરણની, તો મંગળ અને શુક્રનું દાન કરવું જોઈએ, શુક્રના રત્ન ધારણ કરવું જોઈએ. તો આ રીતે જો પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસથી વર્તમાન સમયની અંદર વિવાહ યોગ ચાલુ છે. સાથે મંગળ અને સૂર્યની દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર છે, એટલે બંનેની દ્રષ્ટિ છે, બંનેની દ્રષ્ટિ નેગેટિવ છે, પરંતુ સૂર્યની દ્રષ્ટિ ઉચ્ચ છે. એટલે ઉચ્ચ અવસ્થાની દ્રષ્ટિઓથી ક્યારેક જે દીકરી મળશે એ દીકરી ક્રોધાયમાન હોય, કદાચ જીદ્દી હોય એવો સ્વભાવવાળી પાત્ર પ્રાપ્ત થાય. પરંતુ આગળ જો આ નિરાકરણ કરાવશો તો આવતા મે મહિના સુધીમાં લગ્ન યોગ બનવાની સંભાવના પુષ્કળ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી, તો આપણી જે મન અને ઇન્દ્રિય પરનો જે કાબુ છે અને એની વાત કરતા હતા. એટલે સફળતા મેળવવા માટે પોતાના ઇન્દ્રિયો પર કાબુ હોવું જોઈએ. એટલે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, અહંકાર ઇત્યાદિ જે તત્વ છે એ તત્વ દરેક પ્રાણી માત્રના શરીરની અંદર રહેલા છે, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારની અંદર રહેલા છે. આ બધાનો જ્યારે ત્યાગ કરી અને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક, વાણી ઇત્યાદિ જે ઇન્દ્રિયો છે. જી જી, 5 ઇન્દ્રિયો જે છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, જન્મ તારીખ જણાવશો. ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. જી, ટીવીનો અવાજ પહેલા બંધ કરશો આપ. જી 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 જી, જન્મ તારીખ જણાવશો. જી જરીનાબેન, જન્મ તારીખ. જી, જન્મ તારીખ તો મારી એટલે જન્માષ્ટમી એના બતાવે છે ને એના માટે ફોન એમને કરું, ફોન આપણે લાગતો નથી એમને, બહુ બીજી ઘરનો ફોન. જી 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 શાસ્ત્રીજી. જરીનાબેન, વોટ્સઅપ દ્વારા ટાઈમ લઈને જે વાત થશે, કારણ કે કોલ વ્યસ્ત હોય અથવા તો પૂજાપાઠ ચાલુ હોય અથવા તો કોઈ મિટિંગ ચાલુ હોય તો કોલ રિસીવ ન થાય. કદાચ વ્યસ્ત પણ હોઈ શકે, આવું બની શકે છે. પરંતુ જો મુલાકાત લેવી હોય તો એક વખત વોટ્સઅપમાં ટાઈમ લઈ અને ત્યાર પછી જ મુલાકાત થઈ શકશે બેન. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે 5 જ્ઞાનેન્દ્રિયની વાત કરતા હતા. જી, એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. એટલે આ બધી જે ઇન્દ્રિયોને જ્યારે જીતવામાં આવે ત્યારે જ હંમેશા સફળતા પ્રાપ્ત થાય. પરંતુ મનુષ્ય છે, કુંડલીની અંદર ગ્રહ નક્ષત્રની અંદર ક્યાંક એવા ગ્રહ દોષો હોય જેના કારણે સફળતા ન મળતી હોય. તો સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે મન, અને ચંદ્રને પરમાત્માએ શિવજીએ મસ્તક પર ધારણ કર્યું છે. ચંદ્રનું કારકત્વ છે દૂધ, પાણી અને સાકર. એટલે મનને જીતવા માટે, કારણ કે મનથી જ હંમેશા સુખ અને દુઃખ મળતા હોય છે. કોઈક સરસ વાત કરી તો આપણે આનંદમાં આવી ગયા, કોઈકનો એવો શબ્દ મુખમાંથી નીકળ્યો અને જો સાંભળવામાં આવી ગયો તો આપણે દુઃખ થઈ જાય. એટલે મનથી જ હંમેશા દુઃખ અને સુખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આ ઇન્દ્રિયો પર કાબુ રાખી, ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવા માટે, નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે જો શ્રેષ્ઠ પર્વ હોય તો સોમવાર છે. કારણ કે શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીના ભક્તિનો મહિનો, ઉપાસના આરાધનાનો મહિનો, અને એમાં પણ શિવજીનો પ્રિય વાર એટલે સોમ એટલે ચંદ્ર. કારણ કે ભગવાને ચંદ્રને ધારણ કર્યા છે અને ચંદ્રમૌલેશ્વર પરમાત્માનું એક નામ પણ છે. એટલે જે ચંદ્ર જેને પ્રિય છે, એટલે સોમવાર ભગવાનને અતિ પ્રિય હોવાથી હંમેશા સોમવારના વ્રત કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય છે. તમામ પ્રકારના પાપમાંથી, દુઃખમાંથી મુક્તિ મળે છે. સવિશેષ સોમવારનું સવિશેષ એવું પણ મહત્વ છે કે ભાઈ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જે દીકરીઓના વિવાહમાં બાધા આવે છે એ દીકરીઓ જો 16 સોમવારના વ્રત કરે, એટલે સાકરિયા સોમવાર એટલે સાકર ખાઈને સોમવાર કરવો, ભાખરિયા સોમવાર એટલે ભાખરી ખાઈને સોમવારના વ્રત કરવા. એટલે સોમવારથી જ્યારે વ્રત કરે છે ત્યારે જે એમની મનની અંદર જે ઈચ્છિત વર હોય છે કે ભાઈ આવું અમને પાત્ર પ્રાપ્ત થાય, મને પતિદેવ આવા આવા વિચારવાળા, આવું એક જે કલ્પના કરતા હોય છે, એ કલ્પનાયુક્ત સારું પાત્ર કુંવારી દીકરીનું સોમવારના વ્રત કરવાથી પણ મળે છે. કેમ કે પાર્વતી માતાનો સહગાડી છે કે ભાઈ શ્રાવણ માસ વર્ષા ઋતુની અંદર ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે જયા, વિજયા આદિ સખીઓ સાથે માં પાર્વતીએ ભગવાન શિવજીની આરાધના કરી હતી. જે માં ભગવતી પાર્વતીએ એટલે હિમાલયોના નગાધિરાજ એવું કહેવાય છે કે માં સતીએ, જે સતી દેવીએ હિમાલયના ત્યાં મેનકા દેવીને ત્યાં પુત્રીના રૂપમાં જન્મ લીધો, પાર્વતીના રૂપમાં, અને ભગવાને શિવજીને પ્રાપ્ત કરવા માટે એમણે જે ઉપાસના કરી અને એ જે પર્વ હતો, એ જે સમય હતો, એ વર્ષા ઋતુનો આ શ્રાવણ માસ જ હતો. એટલા માટે સવિશેષ
આ શ્રાવણ માસનો પર્વ છે અને સોમવારના દિવસે ઉત્તમ વર પતિ પ્રાપ્ત કરવા માટે પાપમાંથી મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. જી બિલકુલ શ્રેષ્ઠ દિવસ સોમવાર હોય છે શ્રાવણ માસનો. તો આ સાથે જે સમયનો અભાવ છે તો શાસ્ત્રીજી હાલ સમયનો અભાવ છે કે દર્શક મિત્રોના અનેક કોલ આવે છે અને ઘણો બધો પ્રેમ પણ મળે છે, પરંતુ સમયના અભાવના લીધે ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું. શાસ્ત્રીજી આપ ભાગ્યલાભના કાર્યક્રમમાં આવ્યા અને દર્શકોને વિશેષ માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમયના અભાવે હાલ બસ ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.